ચૂંટણી પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે। દરેક પક્ષના સ્ટાર પ્રચારકો ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે। અમદાવાદની પશ્ચિમ બેઠક પર દાણી લીમડા ખાતે મલ્લિકાર્જુન ખડગેની સભા યોજાશે, જેની જાણકારી કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આપી હતી। રાજકોટમાં વહેંચાયેલી પત્રિકા વિશે તેમણે સ્પષ્ટતા કરી, કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ સરકારે કરેલ કામો, બેરોજગારી, મોંઘવારી મુદ્દે પ્રચાર કરશે, તેમજ ભાજપ આરએસએસના લોકોની તથા કોન્ટ્રાક્ટર જૂથની વિચારધારા તેમજ પક્ષ પલટુની મહત્વાકાંક્ષી જૂથ સહિતની 3 વિચારધારામાં વહેંચાયેલી હોવાની વાત કરી। તેમજ રાજકોટમાં ભાજપ પોલીસનો દુરુપયોગ કોંગ્રેસના લોકોને ખોટી રીતે પકડી રહી હોવાનો આરોપ કર્યો। સાથે વડોદરા, બનાસકાંઠા, પાટણ અને વલસાડમાં પત્રિકા કાંડ મુદ્દે નિષ્પક્ષ તપાસ કરાવવા ભાજપને પડકાર કર્યો। એટલે જ મલ્લિકાર્જુન ખડગે સાહેબ માટે લોકોમાં પણ અનેરો એક પ્રકારનો એમના માટેની એક માન સન્માનની લાગણી છે અને કોંગ્રેસના કાર્યકર માટે એક અનેરો ઉત્સાહ છે કે મલ્લિકાર્જુન ખડગે સાહેબ જેવા નિર્વેલા જનપ્રતિનિધિ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આજે અમદાવાદની ગાંધી સરદારની ભૂમિ ઉપર આવે છે અને તેઓ જે વાત કરશે એ જનતાની વાત કરશે અને એ ગાંધી સરદારના ગુજરાતની માધ્યમથી તેઓ જે વાત કરશે એ સમગ્ર દેશ માટેનો એક ઉત્તમ સંદેશ હશે। 3 જૂથોમાં વહેંચાયેલી ભાજપા એક જૂથ મૂળભૂત રીતે ભાજપાની વિચારધારા આરએસએસ સાથેનું સંકળાયેલું આગેવાનો કાર્યકરો જેની અવગણના થાય, અપમાન થાય। બીજું જૂથ ભાજપાની સરકાર સાથે સત્તા સાથેનું લાભાર્થી જૂથ, કોન્ટ્રાક્ટ, ટેન્ડરો અને અન્ય પ્રકારના લાભાર્થીનું જૂથ જે સત્તાલક્ષી જૂથ અને ત્રીજું જૂથ છે એ પક્ષ પલટુઓનું જૂથ જે સત્તા સાથે મહત્વાકાંક્ષાથી ખરીદાઈને વેચાઈને પાર્ટીના લાભાર્થી બનવા માટે નીકળેલું। પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે। પત્રિકા, પોસ્ટર, સીડીના નિષ્ણાતો પકડાઈ જાય અને ભાજપાના અંદરના કારનામા ખુલ્લા ન પડી જાય તેના માટે તેઓ ગમે તેને પકડીને કોંગ્રેસ ઉપર દોષારોપણ કરવા માટે ભાજપાના ઇશારે પોલીસ તંત્ર પણ કામગીરી કરી રહી છે।